હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ કઢી અને સાથે બનાવીશું વેજીટેબલ પુલાવ. તો આ કઢી ખાવામાં એકદમ ખાટી મીઠી હોય છે, જે લગ્ન પ્રસંગોમાં બનતી હોય છે તેવી. અને પુલાવ આપણે આજે તાવડીમાં બેઠો બનાવીશું, છતાં એકદમ છૂટો એવો પુલાવ આપણે બનાવવાના છીએ. તો ઓસાવ્યા વગર એકદમ છૂટો એવો વેજીટેબલ પુલાવ અને ગુજરાતી ખાટી મીઠી કઢીની આ રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. પુલાવ બનાવવા માટે અહીંયા મેં 1 કપ બાસમતી રાઈસને અડધો કલાક માટે પલાળીને રાખ્યા છે. હવે આપણે જ્યાં સુધી રાઈસ પલળે ત્યાં સુધી કઢીની તૈયારી કરી લઈશું. તો કઢી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલી ખાટી છાશ લઈ લીધી છે. તેમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 3 મોટી ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે. અને લોટને આપણે સારી રીતે ઓગાળી લઈશું, ગાંઠા ન પડે એ રીતે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે ગાંઠા ન પડે એવું આપણે મિશ્રણ બનાવી લઈશું. કઢીને વઘારવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી મૂક્યું છે. અને ઘી ગરમ થશે એટલે આપણે મસાલા ઉમેરીશું. તો ઘીને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે. હવે અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી જીરું, 3 લવિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 1 વઘારનું સૂકું લાલ મરચું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી બધી વસ્તુને સારી રીતે સાતળી લઈશું. અને જે કઢીનું મિશ્રણ રેડી કર્યું છે એ ઉમેરી લઈશું. આ રીતે કઢીને ઉકળવા દઈશું, એટલે જે ચણાનો લોટ છે તે સારી રીતે ચડી જાય. અને કઢી બની ગઈ છે તો આપણે ધાણા ઉમેરી અને કઢીને સાઈડમાં મૂકી દઈશું. હવે પુલાવ બનાવવા માટે અહીંયા મેં પેનમાં 2 ચમચી ઘી ઉમેર્યું છે, 1 ચમચી જેટલું જીરું ઉમેર્યું છે. જીરું તતડે એટલે આપણે 5 થી 6 કાજુના મેં ટુકડા કરી લીધા છે એ ઉમેરવાના છે. અને કાજુ અને જીરુંને આપણે ઘીમાં સારી રીતે સાતળી લઈશું, ફેરવતા જઈને. અને ચોખા મેં પાણીમાંથી નિતારી લીધા છે. 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 થી 3 મરીના દાણા, 2 લવિંગ અને 1 મોટી ઇલાયચી, 1 નાની ઇલાયચી, બધા જ ખડા મસાલા ઉમેરી અને સારી રીતે આપણે સાતળી લઈશું. તો આ રીતે ફેરવતા જઈને સાતળી લેવાનું છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. હવે વેજીટેબલ્સમાં અડધી વાટકી વટાણા, અડધી વાટકી ગાજર અને અડધી વાટકી ફ્લાવર ઉમેર્યું છે. તે પણ આપણે ઘીમાં સારી રીતે સાતળી લઈશું, જેથી કરીને ઘીનું એક લેયર બની જશે. અને હવે આપણે શાકભાજીના માપનું મીઠું એડ કરીશું. તો આ રીતે મીઠું એડ કરવાથી થોડા એવા શાકભાજી ચડી જાય છે. અને હવે આપણે 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું. દ્રાક્ષ અને કાજુનો ટેસ્ટ પુલાવમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે ધોઈને રાખેલા ચોખા ઉમેરી દેવાના છે. અને ચોખાને પણ આપણે ફેરવી અને સારી રીતે વઘારમાં મિક્સ કરી લેવાના છે. તો ચોખા ઉપર પણ એક ઘીનું લેયર બની જશે, એટલે ચોખાના દરેક દાણા છૂટા છૂટા રહેશે. અને હવે આપણે 1 કપ ચોખા લીધા હતા, તો આપણે પોણા 2 કપ પાણી ઉમેરીશું. તો પરફેક્ટ એવું માપ છે આ, અને જેના કારણે એકદમ છૂટો એવો પુલાવ બનશે. તો પાણીનું અને ચોખાનું આ માપ જાળવી રાખશો તો તમારે પુલાવ બનાવવામાં સહેજ પણ ભૂલ નહીં પડે અને સારી રીતે પુલાવ બનીને રેડી થશે. હવે 5 થી 6 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે ઢાંકણ બંધ કરી અને ઉકળવા દેવાનું છે મિક્સ કરીને. તો આ રીતે વેજીટેબલ પુલાવ આપણે તાવડીમાં બેઠો જ બનાવીએ છીએ. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને પુલાવ સારી રીતે ચડી ગયો છે. હવે પાણીનો ભાગ નથી રહ્યો. તો
હવે આપણે તેમાં થોડા એવા ધાણા ઉમેરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો પુલાવ બનાવવામાં ઓસાવાની માથાકૂટ વગર બેઠો પુલાવ આ રીતે એકદમ સરસ એવો બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.